નવસારીથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં સરકારી પડતર જમીન અપાવવાના નામે બિલ્ડરને 1 કરોડનો ચૂનો લગાડાયો। નકલી મહિલા ડેપ્યુટી કલેક્ટરે બિલ્ડર પાસે 1 કરોડ રૂપિયા પડાવ્યા। પોલીસે છેતરપિંડી કરનાર મહિલા આરોપીની સાથી રામદેવસિંહની ધરપકડ કરી લીધી છે। ગાંધીનગરના સેક્શન અધિકારીએ કતારગામના બિલ્ડરનો મહિલા સાથે પરિચય કરાવ્યો હતો। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તેની ધરપકડ થઈ છે અને તેનું નામ છે રામદેવસિંહ। નવસારીમાં સરકારી પડતર જમીન અપાવવાના બહાને એક બિલ્ડર સાથે 1 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ। ગુણવંત આંબલિયા નામના બિલ્ડરને સિસોદરા ગામની તળાવની સરકારી પડતર જમીન વેચાણથી આપવાની વાત કરીને જાળમાં ફસાવવામાં આવ્યા। નેહાબેન વાઢેર નામની મહિલાએ પોતાની ઓળખ વુડાના નાયબ કલેક્ટર તરીકે આપી જમીન અપાવવાની ખાતરી આપી હતી। આ માટે બિલ્ડરે એડવાન્સમાં 1 કરોડ રૂપિયા આપ્યા હતા। તેમ છતાં તેમને જમીન મળી નહોતી। જો કે બાદમાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં ફરિયાદ નોંધાવી। एबीपी अस्मिता, गुजरात में अस्मिता।